હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે જો સવારના ભોળાના પગે લાગવા આવી ગયા. સીતા સાતમ છે કે ટ્રાફિક એ બહુ છે અને જૂના બેટ પણ પગે લાગવા આવી ગયા છે. અને એના મમ્મી પણ આવી ગયા છે, મારા મમ્મી પણ આવી ગયા છે સ્પેશિયલ ભોળાનાથના પગે લાગવા. અને આ સીતા સાતમ છે ને સીતારામને પણ પગે લાગવા આવી ગયા છે. પગે લાગીને આવી ગયા ઘરે. ના બધા જો સીતા સાતમ રહ્યા છે કે નહીં, તો ચેવડો બધા ફરાળ કરે છે. ને જૂના બેન તો સીતા સાતમ રહ્યા છે. અને કાલે મેં એને પહેલા જ કહી દીધું હતું ઘરેથી તમે બધા તમારું જમવાનું લઈને આવજો, હું તમને મારા ઘરે જમવાનું નહીં દે. એટલે જો એ લોકો એનું જમવાનું લઈને આવશે ને હું છે ને મારે પૂરતું જમવાનું ઘરે બનાવું છું. અને અડદની દાળ બનાવી છે કે ને એની આપણે રોટલા હતા ખાવાનું મન થયું હતું એટલે મેં કીધું હતું કે તમે રોટલાનો લોટ હતો અને મને ઓછા રોટલા બનાવતા ફાવે છે કે એટલે મારા ભાભી જો રોટલા બનાવી દે છે. અને બધા બપોરે જો જમવા બેસી ગયા. અને જો એ બે સીતા સાતમ છે એટલે એ લોકો છે ને ટાઢું ખાવાના હોય એટલે લોકો એનું જમવાનું લઈને આવતા. અમારે પૂરતું અમે જો જમવાનું ગરમા ગરમ બનાવ્યું. ભાભી મારા મમ્મી છે સીતા સાતમ રહ્યા હતા ને એટલે એ બેને ટાઢું ખાવાનું હોય. જમીન કાઢીને ઘરેથી દુના બેને જો ફૂલવાડીને બહાર આવી ગયા છીએ શોપિંગ કરવા, કેમ કે કાલ છે ખાસ દિવસ. એટલે હું ને મારા ભાભી છે થોડુંક એવું શોપિંગ કરવા આવ્યા છીએ. મારા લેવાની છે મારી માટે વસ્તુ અને મારા ભાભી જો સિલેક્શન કરે છે કેમ કે સિલેક્શન થોડુંક સારું રહ્યું કે ને અને આપણે થોડીક છે ને કપડાં થોડીક ઓછી ખબર પડે. અને જો શોપિંગ કરીને આવી ગયા ઘરે. અને મારા ભાભીને ભૂખ લાગી ગઈ સિંગ લેતા આવ્યા છે કે સીતા સાતમમાં બીજું તો કંઈ ખવાય નહીં એટલે સિંગ ને એવું બધું ખાય છે. અને પછી જો અમે અમારા નજીકમાં ગાર્ડન છે ને ત્યાં આવી ગયા હતા. ધુનાબેનને જો ઉચકાવા મળ્યા છીએ. નજીકમાં છે ગાર્ડન એટલે જો મારા મમ્મીને બધાને લઈને આવ્યા હતા. અને જ્યાં ત્યાં પહોંચ્યા ને ત્યાં મારું પાર્સલ આવી ગયું કે કાલ મારે એક ખાસ દિવસ છે. શું ખાસ દિવસ છે ને એ તમને કાલે જ ખબર પડશે. તો જો પાર્સલવાળા ભાઈને આપણે ગાર્ડનમાં બોલી લીધા હતા અને પાર્સલ આપણે લઈ લીધું. ને ધુનાબેનને ભૂખ લાગી ગઈ હતી ને તો જો મિની અહીંયા ઢોસા મળે છે એની માટે જો આપણે ઢોસા લેવા આવી ગયા છીએ. મસ્ત ઢોસા અમે બે ખાઈ લીધા કે અને જો ધુનાબેને તો ઢોસાની બાકા ચીકી બોલાવી છે. આ બેને ખવાય એમ નથી એટલે બે સામું જોવે છે ખાલી. પછી ઘરે આવીને છે ને ધુનાબેને મહેંદી મૂકવી છે ને તો હલે છે ને તો આપણે પરાણે મહેંદી મૂકી દીધી છે ને. તમારી ભત્રીજી એવી શોખીન છે કે નહીં કમેન્ટમાં જરા કહેતા છે. મળીએ કાલ નેક્સ્ટ વિડીયો. મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.